ઓલપાડ સ્ટેટ હાઈવે નંબર 6 ઓલપાડ જહાંગીરપુરા રોડનું નવનિર્માણ થયું અને રોડ ડિવાઈડર પણ બનાવવામાં આવ્યા, છતાં ઓલપાડ મેઇન બજાર પર આવેલા પેટ્રોલ પંપથી લઈ મીના હોટલ સુધીમાં 12 જેટલી સ્ટ્રીટ લાઇટો છેલ્લા 3-4 વર્ષથી બંધ પડી છે, તે આજદિન સુધી ઝબૂકી પણ નથી। ઓલપાડ મેઇન બજારને સ્ટેટ હાઈવેને જોડતા રસ્તા પર છેલ્લા 3-4 વર્ષથી સ્ટ્રીટ લાઇટો બંધ પડી છે અને રાત્રિના સમયે આ વિસ્તારમાં અંધકાર છવાઈ જાય છે। ત્યારે અન્ય લોકો તો ઠીક, પરંતુ સ્થાનિકો પ્રજાને પણ અહીંથી પસાર થતી વેળાએ ઘણી જ મુશ્કેલી પડે છે અને હાલમાં જ આ સ્ટ્રીટ લાઇટનો એક પોલ નમી પડ્યો હોય ત્યારે આ માર્ગ પરથી અસંખ્ય વાહન ચાલકો પસાર થતા હોય। જો અચાનક કોઈ દિવસ સ્ટ્રીટ લાઇટ પોલ તૂટી પડી વાહન ચાલકો પર પડે તો મોટી દુર્ઘટના થાય તેમ છે। ત્યારે તંત્ર દ્વારા પણ આ સ્ટ્રીટ લાઇટ પોલની મરામત કરી તેને ચાલુ કરી લોકોને અજવાળું આપવામાં કોઈ રસ ન હોય તેમ લાગી રહ્યું છે। જોકે હવે ક્યારે આ સ્ટ્રીટ લાઇટ ચાલુ થશે તે તો જોવું રહ્યું। पेट्रोल पंप लઈને મીના હોટલ સુધી જે થાંભલા લખવામાં આવ્યા છે એ થાંભલા ઉપર પાછલા 4 વર્ષથી લાઇટ નથી। અમુક થાંભલા તો એવા છે કે ફક્ત થાંભલા જ ઊભા કરેલા છે, એના પર કોઈ લાઇટ પણ નથી અને અમુક થાંભલા તો એવા છે કે ક્યારે પડી જાય તો કોનો અકસ્માત થાય એ પણ કોઈ કહેવાય એવું નથી। આ અધિકારીઓ જાણી જોઈને આ થાંભાને બદલતા નથી અને એની કોઈ પરવા કરતા નથી। મને તો એવું લાગે છે જ્યાં સુધી આ થાંભાથી કોઈનો અકસ્માત ના થાય, કોઈનું મૃત્યુ ના થાય ત્યાં સુધી આ થાંભલો બદલે એવો અક્ષર આપતો નથી। કારણ કે આ લાઇટ એના માટે મૂકવામાં આવી છે કે આ ઓલપાડ મેઇન બજાર છે, અહીં લોકો માર્કેટ છે, અહીં લોકોના દુકાનો છે અને ઘણીવાર ભૂતકાળની અંદર દુકાન અને માર્કેટમાં ચોરી થઈ છે। આ એના માટે મુખ્ય હતી કે અહીં ચોરી લૂંટથી લોકો બચે, પણ આ અધિકારીઓ પોતે એમ માને છે કે અહીં ચોરી લૂંટ થઈ ગયું એટલે એ લોકો આ કોઈ જાતની દ્રષ્ટિ લેતા નથી, નથી લાઇટ બનાવતા, નથી થાંભલા બનાવતા।